એક તો મારા કારખાનામાં મારા ભાઈએ તો એક કારીગરને ગાયરું દીધી હો. એ હાલો આગળના વિડીયોમાં જોઈ. તો જય માતાજી મિત્રો, તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને હું થઈ ગયો નાઈ ધોઈને તૈયાર, નાસ્તો પાણી પણ થઈ ગયા છે. તમે પણ કરી રહ્યા છે નાસ્તો પાણી, એ તો મને ખબર જ હોય. અને વ્યા જઈએ આપણે કારખાના તરફ ને જય માતાજી. એ પવા સીતારામ. સીતારામ લલિતભાઈ, બોલો તો ખરી. હા સીતારામ મનસુખભાઈ. તો બધાને સીતારામને જય માતાજી કરી, કારણ મેં મારી પ્લેટને ઘંટી સાફ કરી નાખી હતી ને મારા ઓજારે પણ મારા સાફ કરવા પડે, કારણ કે આપણી રોજી રોટી કહેવાય. આ પહેલા હીરાનો લોટ માતાજી કુળદેવનું નામ લઈ કરીને મેં કરતી હતું. કામ ચાલુ ને હવે આપણે કામમાં થોડું ધ્યાન દેવું જોઈએ. એમાં એક કારીગર પાણી પીવા આવ્યો તેનો વિડીયો ઉતારેલો. પાણી પીવા આવ્યા હતા એ ભાઈની કાંક શકલ જ અલગ હતી, જોવા જેવું હતું. અને એ ભાઈ તો ખાલી પાણી પીતા હતા. હજી તો કામ ચાલુ કર્યું હતું તો મારા ભાઈની અવાજ આવતી તો ગાડીની રમાચટી થતી હતી. હવે એ બધા જે કરે આપણે આપણું કામ કરીએ. લીધો બીજા હીરાનો લોટ, એમાં આપણને થોડુંક રિપેરિંગ આપી દીધું. રિપેરિંગ કરી ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને કારીગર થોડીક આપણે મસ્તી કરી. નવીનભાઈ ગીત તો ગાઓ. એ ભાઈ તો ગાવાનું ના પાડતી હતી ને આપણે લીધો 7મા હીરાનો લોટ, 8મા હીરાનો લોટ ને વાગી ગયા ફાઇનલી 7 વાગે. તમને ખબર જ હોય. મારા આવા નવા વિડીયો જોવો હોય તો મારા પેજને ફોલો કરી લો, લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.